માર્ચ એન્ડિંગની રજા પછી હિસાબી વર્ષ પૂરું થતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજથી રેગ્યુલર ધમધમવા માંડ્યું છે. છેલ્લા 2 દિવસથી આ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ મહા મહેનતે પકાવેલો પોતાના માલનું હું એમ કહી શકું ઘોડાપુર આવ્યું છે. જે રીતે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઉપર ભરોસો છે, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખેડૂતો પોતાનું માને છે, એ રીતે છેલ્લા 2 દિવસથી આ એટલો બધો માલ આવ્યો. એક જ દિવસની અંદર મરચાં 60,000 થી 65,000 ભારી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા. ધાણા 55,000 થી 60,000 ગુણી ધાણા આવ્યા. ઘઉં 50,000 કટ્ટા ઉપર ઘઉં આવ્યા. આવી રીતે રેકોર્ડ બ્રેક માલની આવક થઈ. 45,000 કટ્ટા તો ખાલી ચણાની આવક થઈ. આવી રીતે બધી જણસીનું છેલ્લા 2 દિવસથી આ ઘોડાપુર આવ્યું. માર્કેટિંગ યાર્ડ માલથી છલોછલ છલકાઈ ગયું છે અને આજથી હરાજીનું કામ રેગ્યુલર થઈ ગયું છે. એ હરાજીના ભાગરૂપે આજે મરચાં 1,500 થી 2,500 રૂપિયાના ભાવ હતા અને દેશી મરચું જે ગોંડલનું ફેમસ છે એ 5,500 થી 6,000 રૂપિયામાં ગયું. ધાણા 1,200 થી 2,000-2,100 સુધીમાં ગયા. ધાણી 1,400 રૂપિયાથી 2,300 રૂપિયા સુધી ગઈ. જ્યારે ઘઉં 470 રૂપિયાથી 651 રૂપિયા સુધી ગયા. આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજથી ભાવનું મુહૂર્ત થયું છે અને ખેડૂત અમારો ભગવાન છે. અને આજે હું તો ત્યાં સુધી કહું, માલથી નહીં, અમારા ભગવાનથી અમારું માર્કેટિંગ યાર્ડ છલોછલ છલકાઈ ગયું છે. ખાસ કરીને કઈ કઈ જણસીની આવક બંધ કરવાની? અત્યારે જેની જબરજસ્ત આવક થઈ છે એવા ઘઉં છે, ધાણા છે અને મરચાં છે. એની આવક પાછી બંધ કરવામાં આવી છે. કયા કયા જિલ્લામાંથી ખેડૂતો માલ લઈને? આમ તો સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો માલ લઈને આવે છે. પછી ભાવનગર હોય, જામનગર હોય, સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, રાજકોટ હોય, પોરબંદર હોય કે દેવભૂમિ દ્વારકા હોય, બધેથી ખેડૂતો પોતાનો માલ લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવે છે.